નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 14 ફેબ્રુઆરી 2025 શુક્રવારનો દિવસ છે। આજે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા આપણા માટે એટલે કે ખેડૂતો માટે ઘઉંના પાકમાં નવી ચિંતા સરકાર તરફથી જે ઊભી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। મુદ્દો એ છે કે આ વર્ષમાં પણ ઘઉંના ભાવમાં એકંદર અત્યારથી એટલે કે સિઝનની શરૂઆતથી સારા ભાવ ખુલવાની અપેક્ષાએ આપણે બજાર પર એક નજર નાખી અને બેઠા છીએ અને એકંદર આપણને જે ભાવ અત્યારના સમયે ઘઉંના મળી રહ્યા છે એ ભાવ ઠીક પ્રમાણમાં મળી રહ્યા છે અને આપણે ખેડૂત વર્ગ મોટા ભાગે એનાથી સંતુષ્ટ છે, પણ સરકાર સંતુષ્ટ નથી આપણને જે ભાવ મળી રહ્યા છે એનાથી। સરકારને કદાચ ખૂબ મોટો દુખાવો છે કે ખેડૂતો ઘઉંના ભાવ વ્યાજબી મેળવી રહ્યા છે, તો ખેડૂતોના ઘઉંના ભાવને કેવી રીતે કાપી નાખવા। આપણને દુનિયાના કોઈ પણ દેશોમાંથી ઘઉં આવે અને આપણા માર્કેટ ઉપર દબાણ ઊભું કરે એવી કોઈ શક્યતાઓ આ વર્ષમાં દેખાતી નહોતી, ગયા વર્ષમાં પણ નહોતી, પણ સરકારો ધારે તો કોઈ પણ બાજુથી કોઈ પણ રૂપમાં આપણી ખેત પેદાશોના ભાવને કાપી નાખી શકે છે અને આ વર્ષની આ સિઝનમાં પણ આપણા ઘઉંના ભાવ નિયંત્રિત થઈ રહે એને માટે સરકારે એક નિર્ણય કર્યો છે અત્યારના દિવસોમાં। મૂળ વાત કે સરકાર પાસે ગયા વર્ષની ખરીદીનો જે સ્ટોક છે એ સ્ટોકની સ્થિતિ એટલે કે એનો જથ્થો જાન્યુઆરી 31, 2025 ના દિવસ સુધીના હિસાબથી જોઈએ તો FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એના ગોડાઉનોમાં જે જથ્થો છે એ 1,60,70 લાખ ટન જેટલો છે। હવે 1,60,70 લાખ ટન ઘઉંનો જથ્થો જે ગયા વર્ષની ખરીદીમાંથી સરકાર પાસે છે એ જથ્થાને સરકાર આગામી દિવસોમાં એટલે કે અત્યારે આપણો ફેબ્રુઆરી મહિનો, ત્યારબાદ માર્ચ મહિનો, આ 2 મહિના દરમિયાન સરકાર બજારમાં ઉતારવા માંગે છે અને બહુ નીચા ભાવથી ઉતારવા માંગે છે। હવે બહુ નીચા ભાવથી સરકાર એટલા માટે ઉતારવા માંગે છે કે દેશની અંદર જે કોઈ બેકરી ઉદ્યોગના મોટા મોટા ઔદ્યોગિક ગ્રહો છે એ ઔદ્યોગિક ગ્રહો અત્યારે એવો દેખાડો કરી રહ્યા છે કે અમારે ખૂબ મોંઘા ભાવથી ઘઉં ખરીદવા પડે છે, ખૂબ મોંઘા ભાવથી ખરીદેલા ઘઉં પર પ્રોસેસ કર્યા પછી જે આઈટમ અમે તૈયાર કરીએ છીએ એ આઈટમ પર અમને વળતર બહુ ઓછું મળે છે એટલે કે નફો ઓછો મળે છે, એટલે અમારા નફાની ક્ષમતા વધે એટલા માટે સરકારે પોતાના બફર સ્ટોકમાંથી અમને માલ સસ્તા ભાવે આપવો જોઈએ અને સરકારે આ વાત સ્વીકારી લીધી છે। આપણે ગમે ત્યારે કહીએ કે અમને આ ચીજના ભાવમાં મોટો ઘસારો પડે છે, અમને નફો તો ઠીક છે પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, તો નુકસાનમાંથી અમે બચી જઈએ અને અમારા ખર્ચ જેટલા નાણાં અમને વળતરના રૂપમાં ભાવથી મળે આવું સરકાર કરે તો સરકાર આખી સિઝન પૂરી થઈ જાય તો પણ આપણી વાત સાંભળતી નથી, પણ ઔદ્યોગિક ગ્રહોની વાત સરકાર તરત જ સાંભળી લે છે અને સરકારે સાંભળી લીધી છે। હવેના દિવસોમાં એટલે કે આગામી 1.5 મહિના દરમિયાન સરકાર નવી ખરીદી એપ્રિલ મહિનાથી શરૂ કરશે એવું સરકારનું કહેવાનું છે, એટલે એપ્રિલ મહિનાથી સરકાર ખરીદી કરે એ પહેલાના આ 1.5 મહિનાના દિવસો દરમિયાન સરકાર પોતાની પાસે જે 1.5 થી 2.5 કરોડ ટન ઘઉંનો જથ્થો પડ્યો છે ગયા વર્ષનો એને નીચા ભાવથી બજારમાં વેચવા માટે કાઢી રહી છે। હવે એની જે ટેન્ડર સિસ્ટમ હશે એ ટેન્ડર સિસ્ટમ પ્રમાણે જુદા જુદા ઔદ્યોગિક ગ્રહો પોતપોતાના ટેન્ડરો નાખશે અને સસ્તા ભાવે સરકાર પાસેથી ઘઉં ખરીદશે। સરકાર સસ્તા ઘઉં કેવી રીતે વેચી શકે છે? આપણી પાસેથી જે ભાવે સરકારે ગયા વર્ષમાં ખરીદ્યા હોય એના કરતા પણ સસ્તા ભાવે સરકાર ઘઉં વેચશે અને સરકારને જે કાંઈ નુકસાન થવાનું હોય એમાં નાણાકીય નુકસાન, આ નુકસાન સરકારમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત ખિસ્સા ઉપર એનો બોજ નથી પડતો, એનો જે બોજ પડે છે તો દેશની જનતા ઉપર પડે છે અને જનતા એટલે આપણે બધા કે આપણે કોઈને કોઈ રૂપમાં સરકારને કરવેરો ચૂકવીએ છીએ। કેટલાક લોકો આજે પણ હજી એ ભ્રમ ફેલાવે છે કે સરકારને માત્ર આવકવેરો ભરનારા લોકો જ સરકારને કરવેરો આપે છે, હકીકત સાવ ખોટી છે। સૌથી વધારે કરવેરો આપનારો કોઈ પણ સમુદાય દેશની અંદર હોય તો ખેડૂત સમુદાય છે અને ખેડૂત સમુદાય ડીઝલ જેવા મહત્વના વપરાશી પોતાની જરૂરિયાતના વપરાશી ઉપકરણ ઉપર સરકારને 50 પૈસાની સામે 55 પૈસાનો કરવેરો ખેડૂત ચૂકવે છે અને દેશના કુલ ડીઝલના
ખપતમાં એટલે કે ડીઝલની વપરાશમાં ખેડૂત મારફત વપરાતા ડીઝલનો જથ્થો 70% છે અને 70% ડીઝલની વપરાશ પર ખેડૂત 45 રૂપિયામાં સરકારને જે ડીઝલ પડે છે એ ડીઝલ 93 રૂપિયા ખરીદે છે એટલે 93 રૂપિયા ખરીદેલું ડીઝલ પર સરકારને ખેડૂત 48 રૂપિયા પર વેરો ચૂકવે છે અને આ રકમનો આંકડો આખા દેશના કલેક્ટિવ ઇન્કમ ટેક્સ કરતા મોટો થાય છે એટલે સૌથી મોટો કરદાતા પણ ખેડૂત છે અને ખેડૂતના કરદાતામાંથી ખેડૂતના કરદાનમાંથી સરકાર આ નુકસાની ઉઠાવશે અને એ નુકસાની સરકાર નથી ઉઠાવતી, ખરેખર તો આપણે ઉઠાવીએ છીએ અને બીજી બાજુથી એની જે નબળી અસર થવાની છે એ આપણા જ આ વર્ષના નવા ઘઉંના પાક પર અવશ્ય પડશે। 1.5 કરોડ ટન ઘઉં સરકાર માર્કેટમાં નાખશે, 1.5 મહિના દરમિયાન વેચશે। જે કાંઈ ઔદ્યોગિક ગ્રહો છે એ 4 મહિના 6 મહિના કે કેટલાક ઔદ્યોગિક ગ્રહો પોતાની આખા વર્ષની જરૂરિયાત જેટલા ઘઉં સરકાર પાસેથી આજના હિસાબે સસ્તા ભાવે ખરીદી લેશે એટલે માર્કેટને એટલે કે ઘઉંના બજારને અત્યારના ભાવથી પણ વિશેષ નિયંત્રિત કરવા માટેના સરકાર તરફથી પ્રયાસો શરૂ થઈ ગયા છે એટલે આપણા ઘઉંના પાકના ભાવ પર સામાન્ય અસર પણ અવશ્ય થશે આગામી દિવસોમાં। બહુ મોટી અસર થવાની પણ શક્યતા નથી એટલા માટે કે ઉત્પાદન એટલું બધું મોટું નથી, પણ વર્ષના હિસાબથી જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આપણને ભાવમાં 10 થી 15% મોંઘવારીના ધોરણે જે વધારો મળવો જોઈએ એ વધારો મળતો સરકાર આપણને અવશ્ય અટકાવવાના પ્રયાસો કરી રહી છે। સરકાર આ પ્રયાસોમાં કેટલી સફળ જાય છે અને કેટલી નિષ્ફળ જાય છે એનો આધાર આગામી સમયમાં આપણા તરફથી ખરેખર વાસ્તવિક ઉત્પાદન કેટલું બજાર સુધી જશે એના ઉપર રહેતો હોય છે। પણ સરકારની મનસા જે છે, સરકારની જે નીતિ છે અને આપણા ખેડૂતો માટે સરકારની જે પોલિસીઓ બને છે નુકસાનકારક એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ઘઉંનો સારો ભાવ મળવાની તમામ શક્યતાઓ જ્યારે આ વર્ષમાં છે ત્યારે સરકાર પોતે એક ખેલાડી તરીકે આપણા હરીફ તરીકે બજારમાં આવી અને ઊભી રહી જાય તો આપણા ઘઉંના પાક જેવા મહત્વના પાકના ભાવ પર પણ અસર પડી શકે છે। મિત્રો, તો આજના દિવસે ઘઉંના પાકમાં બજારમાં હરીફ તરીકે આપણી સામે આપણી જ સરકાર જ્યારે ઉતરવાનું વિચારી રહી છે અને અમલ કરશે 2 થી 5 દિવસમાં ત્યારે આપણા ઘઉંના ભાવ પર સામાન્ય રૂપમાં અસર જોવા મળી શકે એવું જ્યારે આપણે વિચારીએ ત્યારે આપ સૌ ખેડૂત મિત્રોની વચ્ચે આ ચર્ચા કરવી અવશ્ય જરૂરી છે અને તેથી આ ચર્ચા આપણે જ્યારે તમારી સૌની વચ્ચે કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચવી જોઈએ, અવશ્ય પહોંચવી જોઈએ અને એ જવાબદારી આપ સૌ દર્શકોની છે। આપ સૌ દર્શક મિત્રો આ જવાબદારી અવશ્ય નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।